નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. ભારતની નવી વસ્તી ગણતરી આપણે ઓનલાઈન ભરવાની છે. તે માટે સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જઈ અને censusindia.government.in લખવાનું છે. આ સરકારી વેબસાઇટ છે જેમાં તમે તમારી પરિવારની ઓનલાઈન વસ્તી ગણતરી કરી શકો છો. સેલ્ફ એન્યુમેરેશન ઉપર તમારે ઓકે દબાવવાનું રહેશે. મિત્રો, આના પછી તમારે ઓકે દબાવી અને સીધી જ સરકારી વેબસાઇટ ઉપર તમે આવી જશો. પછી તમારે તમારા રાજ્યની પસંદગી કરવાની રહેશે. રાજ્યની પસંદગી થયા પછી તમારે જે કેપ્ચા કોડ છે તે નાખવાનો રહેશે અને પછી વેરીફાઈ પ્રોસેસ કરવાનું રહેશે. પ્રોસેસ થયા પછી તમારે ઓકે દબાવવાનું રહેશે. જેમાં તમને 15 થી 20 મિનિટનો સમય આપવામાં આવશે. આ બધી પ્રોસેસ 15 થી 20 મિનિટમાં પૂરી કરવાની રહેશે. પછી મિત્રો તમે જેવું ઓકે દબાવશો એટલે તમારા પૂરેપૂરી માહિતી જે ઓનલાઈન ફોર્મ ભરવાની છે તે આવી જશે. જેમાં તમારે સૌપ્રથમ તમારે સ્ટેટ, પછી તમારા જે મેઇન વ્યક્તિ છે ઘરના તે વ્યક્તિનું નામ તમારે નાખવાનું રહેશે. પછી મિત્રો તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને પછી તમારે ઈમેલ નંબર નાખવાનો રહેશે અને પછી તમારે ફરીથી વેરીફાઈ પ્રોસેસ કરવાનું રહેશે. એકવાર મેઇન વ્યક્તિનું નામ નાખ્યા પછી તેમાં બદલાવ થશે નહીં, એટલે ખાસ ધ્યાનથી તમારે નામ નાખવાનું રહેશે. પછી મિત્રો તમારા ફોન ઉપર ઓટીપી આવશે અને જે ઓટીપી નંબર તમારે આની સાથે વેરીફાઈ કરવાનો રહેશે. મિત્રો, વેરીફાઈ ઓટીપી કર્યા પછી ફરીથી ઓકે દબાવવાનું આવશે, એ તમે ફરીથી ઓકે દબાવજો. પછી તમારે તમારું ઘરનું લોકેશન આપવાનું રહેશે. જે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ થાય તો લોકેશનના આધારે પણ તમે ટ્રેક થઈ શકો અને તમારી માહિતી મળી શકે. એટલે જેટલું પણ નજીક હોય તેટલું તમે નજીક રાખી અને તમારું લોકેશન તમે સેટ કરી શકશો. પછી મિત્રો લોકેશન સેટ થઈ ગયા પછી તમારે કન્ફર્મ લોકેશન ઉપર ટિક કરી અને આગળ વધવાનું રહેશે. મિત્રો ફરી નેક્સ્ટ દબાવજો એટલે આગળની ક્રિયા શરૂ થશે. પછી મિત્રો તમારે અહીંયા યસ દબાવવાનું છે. પછી મિત્રો તેમાં આપણે આગળ જશું તો આગળ આપણા મકાન વિશે માહિતી પૂછવામાં આવશે કે તમે મકાન શેનું છે, શેનું નથી, તે મકાનની તમારે માહિતી નાખવાની રહેશે. આપણે સ્વાભાવિક રીતે બધા મકાન સિમેન્ટના હોય છે એટલે આપણે સિમેન્ટ ઉપર ટીપ કરવાનું રહેશે. પછી મિત્રો આપણે આગળ વધશું એટલે તમારા મકાનની દિવાલ શેની બનેલી છે તે પૂછવામાં આવશે. તો સ્વાભાવિક છે બધા મકાનની દિવાલ કોન્ક્રીટની હોય છે તો તમે કોન્ક્રીટ ઉપર ટીક કરી શકો છો અથવા બરન્ટ બ્રિક ઉપર તમે ટીક કરી શકો છો. પછી મિત્રો તમારા ઘરની છત શેની બનેલી છે તે પણ તમે ટીક કરી શકો છો. મારા ઘરની છત તો કોન્ક્રીટથી બનેલી છે એટલે હું કોન્ક્રીટ ટીક કરીશ. બાકી તમે જે છત બનાવેલી હોય તે તમે ટીક કરી શકો છો. મિત્રો પછી આવશે ઓપ્શન તમારું ઘર કેવી કન્ડિશનમાં છે, સારું છે, થોડું ખરાબ છે કે સાવ ખરાબ છે, તેના વિશે તમે ટીક કરી શકો છો. સારું હોય તો તમે ગુડ ટીક કરી અને આગળ વધી શકો છો. પછી તમારે અહીંયા કને સેવ અને નેક્સ્ટ આપવાનું રહેશે. પછી મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટ ટીક થઈ જાય પછી યસ દબાવવાનું છે એટલે તમારો પહેલો પડાવ પૂરો થઈ જાય છે. પછી મિત્રો તમારે પોતાના પરિવારમાં કુલ કેટલા સભ્યો છે તે તમામની માહિતી તમારે નાખવાની છે. પછી તમારા જે ઘરનો મેઇન વ્યક્તિ છે તેનું અહીંયા કને નામ નાખવાનું છે. પછી તમારે જે પણ મેઇન વ્યક્તિ છે તે ફિમેલ છે કે મેલ છે તે તમારે અહીંયા કને ઠીક કરવાનું છે. પછી તમે કઈ કેટેગરીમાંથી આવો છો તે પણ તમારે અહીંયા ઠીક કરવાની રહેશે. પછી મિત્રો તમારું ઘર સિલેક્ટ કરવાનું છે કે તમારું ઘર છે એ તમારા ખુદનું ઘર છે કે ભાડેથી રહો છો કે અન્ય, તો તમે ટીક કરી શકો છો. જો ઘરનું ખુદનું ઘર હોય તો તમે પહેલું ટીક કરી શકો છો. પછી મિત્રો તમારા ઘરમાં કેટલા રૂમ છે તે પણ તમારે અહીંયા લખવાના રહેશે. 1 રૂમ હોય, 2 રૂમ હોય, 3 હોય કે 4 હોય, જેટલા પણ રૂમ હોય તમારે લખવાના રહેશે. પછી મિત્રો તમારા ઘરની અંદર કેટલા લોકો કપલ એટલે કે લગ્ન કરેલા છે તે રહે છે તે પણ તમારે અહીંયા લખવાનું રહેશે. 1 કપલ હોય તો 1 ને 2 કપલ હોય તો 2. પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ટિક કરવાનું રહેશે અને પછી યસ દબાવવાનો રહેશે. એટલે તમારો વસ્તી ગણતરીનો
ત્રીજો પડાવ પણ પૂરો થાય છે। हस्बैंड एंड वाइफ एक ही जोड़ा रहता है तो वो आपको यहाँ पर 1 इंटर करना है और इसके बाद में सेव एंड कंटिन्यू के ऑप्शन पे क्लिक करना है। एक पॉपअप आएगा जहाँ पर हम यस के ऑप्शन पे क्लिक करेंगे तो यहाँ पर आपसे भी पूछा जाएगा मेन सोर्स ऑफ ड्रिंकिंग वाटर, तो यहाँ पर पानी की પછી મિત્રો આગળ આવે છે કે તમારું પાણી પીવાનું જે પાણી છે ક્યાંથી આવે છે તે તમારે ટીક કરવાનું છે। નળમાંથી આવે છે કે કેનાલમાંથી આવે છે, જ્યાંથી પણ તમારે પાણી આવતું હોય તે તમારે ટીક કરવાનું રહેશે। આપણે બધાને ઓફિશિયલી મોસ્ટ ઓફ પાણી આવતું હોય છે કેનાલ અથવા પાઇપલાઇનમાંથી અથવા બોરમાંથી, તો તમે તે પણ ટીક કરી શકો છો। તો આગળ આવશે મિત્રો તમારે પાણી ઘરની અંદર છે કે ઘરની બહાર છે તે પણ તમારે અહીંયા કને ટીક કરવાનું રહેશે। नियर बाय है, थोड़ा सा दूरी पे है तो आप अवे यहाँ पर सेलेक्ट करोगे। इसके बाद में मेन सोर्स ऑफ लाइट पूछा जाता है तो घर के મિત્રો પછી આગળ આવશે તમારી લાઇટ ક્યાંથી આવે છે તે તમારે ટીક કરવાની રહેશે। બધાને ઇલેક્ટ્રિસિટી છે એટલે બધાને ત્યાંથી તમારે ટીક કરવાની રહેશે। તમારા ઘરે સોલાર હોય તો તમે સોલાર પણ ટીક કરી શકો છો, અને લાઇટ ના હોય તો નો લાઇટ ઉપર તમે પણ ટીક કરી શકો છો। करोगे। इसके अलावा यहीं पर ऑप्शन मिलेगा एक्सेस ऑफ लेटरिन का, तो यहाँ पर પછી મિત્રો તમારી ઘરે ટોયલેટ છે કે નહીં તે તમારે ટીક કરવાનું રહેશે। જેમાં સૌપ્રથમ પહેલું ઓપ્શન છે એના ઉપર તમે ટીક કરજો કે મારા ઘરમાં જ ટોયલેટ આવેલું છે। ऑप्शन आएगा पब्लिक टॉयलेट। મિત્રો ટોયલેટનું ઓપ્શન ટીક કર્યા પછી ટોયલેટના પ્રકાર આવશે કે તમારું ટોયલેટ શેનાથી કનેક્ટ છે, પ્લાસ્ટિક પાઇપથી કે કોઈ સેફ્ટી ટેન્કથી, અધર કે તમારે સાદું ટોયલેટ હોય તો તમે વેન્ટિલેટર ટીક કરી શકો છો। એટલે આ પ્રકારે ટોયલેટ શેનાથી કનેક્ટ કરેલું છે તે તમને ટીક કરવાનું રહેશે। टैंक वाला जो ऑप्शन है वो सेलेक्ट करना है। अगर जो है पाइपेट सीवेज कनेक्शन है तो करना है। इसके बाद में यहीं पर वेस्ट वाटर का जो પછી મિત્રો તમારું ટોયલેટ એ શેનથી જોડાયેલું છે, ડાયરેક્ટ ક્લોઝર ડ્રેનેજ હોય કે ઓપન ડ્રેનેજ હોય તે તમે સિલેક્ટ કરી શકો છો। મોસ્ટ ઓફ આપણે પહેલું ટીક કરવાનું રહેશે। वाला जो ऑप्शन है वो सेलेक्ट करना है। इसके अलावा परिवार के पास में बाथरूम की जो व्यवस्था है वो कैसी है, इसके પછી મિત્રો આવશે બાથરૂમ। તમારી પાસે બાથરૂમ હોય તો તમે બાથરૂમ પર ટીક કરી અને આગળ વધજો। પછી મિત્રો તમારે આગળ આવશે એલપીજી કે સીએનજી ગેસ છે કે નહીં। જો તમારે એલપીજી ઘરેલું ગેસ હોય તો તમે ઓપ્શન ટીક કરી શકો છો। अगर परिवार के पास में एलपीजी गैस कनेक्शन है, कुकिंग के सेक्शन में यहाँ पर बताना है कि किस तरीके का मटेरियल खाना बनाने के लिए यूज। પછી મિત્રો આગળ વચ્ચે તમારે ઘરે જમવાનું શેનાથી બને છે તે તમારે ટીક કરવાનું રહેશે। જેમાં સૌથી પહેલાં છે લાકડું, પછી એવા અન્ય પ્રકાર છે તમે જે ઘરે બનાવતા હોય ચૂલા ઉપર, જેમાં આપણે બધાની ઘરે મોસ્ટ ઓફ એલપીજી કનેક્શન છે એટલે આપણે એલપીજી ઉપર ટીક કરીશું। અને બાયોગેસ હોય તો પણ તમે બાયોગેસ ઉપર ટીક કરી શકો છો। कभी कभार कैजुअली वो जो है एलपीजी पे पकाता है। મિત્રો ટીક કર્યા પછી છેલ્લે ઓપ્શન આવશે સેવ એન્ડ નેક્સ્ટ, અને પછી તમારે યસ દબાવવાનું છે એટલે આ પણ પડાવ આપણો પૂરો। પછી મિત્રો આગળ વધતા તમારે ઘરે રેડિયો છે કે નહીં તે પૂછવામાં આવ્યું છે। અહીંયા કને મોસ્ટ ઓફ મોબાઈલની અંદર સ્માર્ટફોનમાં રેડિયો હોય છે એટલે તમારે ઓન મોબાઈલ સ્માર્ટફોન ઉપર તમારે ટીક કરવાનું રહેશે। પછી મિત્રો આગળ વધતા તમારે ટીક કરવાનું છે ટેલિવિઝન। તમારા ઘરમાં ટેલિવિઝન છે કે નહીં તે પણ તમારે અહીંયા ટીક કરવાનું થશે। पर वीडियो देखना नो के ऑप्शन पे क्लिक करना है। क्या परिवार के पास में પછી મિત્રો તમારી ઘરે ઇન્ટરનેટની સુવિધા હોય તો તમે તે પણ ટીક કરી શકો છો, અને ના હોય તો તમે નો ઓપ્શન ઉપર દબાવી શકો છો। પછી મિત્રો તમારે આગળ આવશે લેપટોપ કે કોમ્પ્યુટર। જો તમારે ઘરે લેપટોપ કે કોમ્પ્યુટર હોય તો યસ, ના હોય તો નો। પછી મિત્રો તમારી પાસે ટેલિફોન કે લેન્ડલાઇન નંબર હોય તો તમે ટીક કરાવી શકો છો। અહીંયા કને બધાને સ્માર્ટફોન છે એટલે સ્માર્ટફોન ઉપર ટીક કરી શકો છો। પછી મિત્રો તમારા ઘરે બાઇસિકલ, સ્કૂટર, મોટરસાઇકલ હોય તો તમે તે પ્રમાણે ટીક કરી શકો છો। એક હોય તો એક ને બે હોય તો બે ઉપર। પછી મિત્રો તમારી પાસે કાર, જીપ કે ગાડી કંઈ પણ હોય તો તમે ટીક કરી શકો છો। પછી મિત્રો તમારા ભોજનમાં સૌથી વધારે તમે કઈ વસ્તુ ખો છો તે તમારે અહીંયા ટીક કરવાની રહેશે। ઘઉં, બાજરી, જવાર જે પણ તમે વધારે ખાતા હોય તે તમે ટીક કરી શકો છો। મિત્રો આ ટીક કર્યા પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, અને આ મોબાઈલ નંબર તમારે છેલ્લા સુધી સંગ્રહવાનો છે, કારણ કે બધી માહિતી તમને આ ફોન ઉપર આવશે। મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર જઈ અને યસ દબાવી અને ફોર્મ તમારું સબમિટ થઈ જશે। તમારી તમામ માહિતી તમારે કોઈ ચેન્જ કરવું હોય તો તે પણ અહીંયા આવી જશે,
અને તમારું કમ્પ્લીટલી ફોર્મ તમારું ભરાઈ જશે. તમારું ફાઇનલી ફોર્મ ઓકે થઈ ગયું હોય તમને લાગે તો તમારે ફાઇનલ સબમિટ ઉપર ક્લિક દબાવવાનું રહેશે. એટલે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જશે. યસ દબાવશો એટલે તમારું સફળતાપૂર્વક સબમિટ ફોર્મ થઈ જશે, આવું લખેલું આવશે. તો મિત્રો ફાઇનલી તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારી જે ફોર્મ ભર્યા પછી જે આઈડી છે તે આઈડી તમારે સંગ્રહીને રાખવાની છે, અથવા તમારા સ્માર્ટફોનની અંદર તમે તમારા ઘરના સંબંધીને શેર કરી શકો છો. જ્યારે સરકારી અધિકારી તમારી ઘરે વિઝિટ કરવા આવે ત્યારે તમારે આ આઈડી તે સરકારી અધિકારીને આપવાની છે. આનું તમે ખાસ ધ્યાન રાખજો. બીજો કંઈ મિત્રો અત્યારે બહુ જ ફ્રોડ ચાલુ છે, જેની અંદર સરકારી અધિકારી જનગણના અધિકારી કહી અને તમારી સાથે ફ્રોડ કરશે, ઓટીપી માગશે. પણ ખાસ યાદ રાખજો, કોઈ પણ ગવર્મેન્ટ કર્મચારી ઓટીપી માગતા નથી. તમારી ઘરે રૂબરૂ જ આવશે અને બધી જ રૂબરૂ માહિતી માગશે. એટલે કોઈ દિવસ ફ્રોડનો શિકાર થતા નહીં. અને ભારતની આ ઓનલાઈન વસ્તી ગણતરીમાં સહયોગ કરજો. જય હિન્દ, જય ભારત. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. બીજું કે મિત્રો ખાસ કોઈપણ સરકારી અધિકારી તમારી બેંકની માહિતી માગી શકશે નહીં, અને માગે તો પણ તમે આપતા નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખજો.